મેલડી માતની જય. કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય. વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય. अपने अपना मात पितानी जय. अपने अपना गुरुदेवनी जय. हे मात तारा सोरुडाने હેતથી સંભાળજે. કૃપા કરી તું શરણમાં તા અમોને રાખજે. શુભ પ્રેરણા લઈ આપની શુભ પ્રેરણા લઈ આપની. કરતા રહીએ નિત્ય પુણ્ય કર્મો, દૂર રહીએ સૌ પાપથી. માં જન્મ વખતે જાળવો બાળ પણ માં રક્ષા કરી. મોટો કર્યો તે માત મારી, કષ્ટ બધા તું પરહરી. મારી કષ્ટી કાપવા આવજે માં, તમ તણા ત્રિશૂળથી. ઉપકાર તમારા માવડી હું ના સુકવી શકું જરી. એ માત તારા સોરુડાને હેતથી સંભાળજે. કૃપા કરી તું શરણમાં તા અમોને રાખજે. બોલીએ મેલડી માતની જય. બા મારી રાજરાજેશ્વરી માં મેલડી માતાનો સુરતની અંદર રૂડો તાવો થયો અને એટલા ભાવથી તાવો કર્યો તો કે જગદંબા આ 2025ની સાલ બહુ કઠિન હતી ભક્તો માટે. માં એક રથડે બિહારી તારા સોરુડાને આભે અંબાડજે. માં કોઈ દાડો કોઈના અણહેરાતું રહેવાનો દેશ. માં તારી પ્રત્યેનું અભિમાન હોય, તારી પ્રત્યેનો પ્રેમ ને ભાવ હોય માં, તો તારા સોરુડાને ક્યાંય કર લંબાવાનો દેશ. માં આ કળિયુગનો વાયરો વાયો છે માં, તો માં મારા સોરુડાની તું લાજ રાખજે. મારા સોરુડા મહેનત કરે ને ખૂબ ખૂબ તું કરમનું ફળ દેજે. માં તારી વાલી કુંવાસી ઓબળાના અખંડ ચૂડી ચાંદલા રાખજે. માં એની સુંદરીએ સત રાખજે. માં અને એક ધારે બે વ્હીલ ખરખા હોય ને બા તો જ આ ભક્તિના માર્ગે હલાય. આ ભક્તિનો માર્ગ બહુ કઠિન છે માં. આમાં તો કોઈ કાદવય નાખે ને કોઈ કીસડય નાખે. આપણે તો એક ઉકળા રૂપી જીવન જીવવાનું હોય, પણ માં કે ને બટા ભક્તિ ખાંડાની ધાર જેવી છે. તમે મારું સ્મરણ કરીને મારગડે હલાવો હું અગ્નિ છું માં, અને અગ્નિની હોડીમાં જો હું ન રાખું અને ખખેરીને ખોળે હું ન લઉં તો મને જગતમાં કોઈ માં ન કે માં હે. અને ત્યારે કહેવાય ને કે માં કહેતા મુખ ઉઘડે અને બાપ કહેતા થાય બંધ. માં કહેતા મુખ ઉઘડે, બાપ કહેતા થાય બંધ. બાપ બપોરે સૂરજનો ના માં પૂનમ કેરો સર એ છે આ મારી મેરડી માતા માં, અને એ છે મારી આ બ્રહ્માણી માતા ને ખોડલ માતા માં. તો કાયમ માટે માં આજે કળિયુગનો વાયરો વાયો છે ને એમાંથી મારે સોરુડાની તું રક્ષા કરજે. માં મારા સોરુડા મારગડે જાતા હોય ને માં એને તું કડવો કાંટો વાગવા ન દઈશ. અને સોરુડા મહેનત કરે ને ખૂબ ખૂબ કરમનું ફળ દેજે.
અને કદાચ કોઈ પણ સોરડા માથે કાંઈ આફત આવવાની હોય ને માડી તો અઢીના ટકોરે જગાડીને હકારો દેજે ખમા ખમા કરજે માવડી. અને નવું વર્ષ મારા સોરડાનું ખૂબ ખૂબ સારું નીવડે ને એવા ભાવ સાથે માં જગદંબાને હૃદયથી આરાધના કરું છું. અને મારી તાવાની અંદર સોરડાએ તનમન ધનથી સેવા કરી. હે મંદિરે તો હજારો ભક્તો આવે છે બા, કેવા કેવા ભક્તો આવે છે. કદાચ એને કઠણ શબ્દમાં કીધું હોય કે આ પ્રસંગ છે તારે 24 કલાક ખડા પગે રહેવાનું છે, કોઈ ના જ ન પાડે. પણ હવે શી ખબર, આ સોરડા માને બહુ વાલા છે એટલે માં કાયમ માટે તું ખકેરીને ખોળે લેજે. અને ત્યારે મેં કીધું કે માં સોરડાએ તનમન ધનથી સેવા કરી. અને સુરતની અંદર પ્રસંગ હોય ને તો માને આમ હૃદય ઉપર હાથ રાખીને કૂવાનું હોય. એમાં આ રાખલી પરિવાર તો બહુ ગમે હો, બહુ શુક્રાવાલા લાગે. ખમામાં કાયમ માટે રજિયામાં રાખજે માં તારા સોરડાને. એટલે માને કીધું માં હવે આ સોરડાને આશીર્વાદ આપવાસ. તમારો રમલો કે બા મારે ભજીયા ખવડાવ, કાંઈ વાંધો નહીં હાલ બટા ખવડાય ભજીયા તું. અને સરસ મજાની ઋષિકેશની જે અનુષ્ઠાન પૂરું થાય ત્યાર પછી તું મારા સોરડાને એક એક સાયલ ઓઢાડી